માલપા ઝાડે પાડે નદીએ નેરે ગામડે ગામડે મેલડી બેઠા હોય નામ હારી પૂજાય નકટી વાવીની મેલડી કલીકોટના કાંઠાની મેલડી રેહમિયાની મેલડી પણ બાપ અમારી તો ભગવા જગાની મેલડી હો બાપ અને એવી મેલડી આવ્યા છે ને એને મળાવડી કેવી રીતે તારો મુઠ્ઠી એ મારી ધૂળ નો ધડી મલો મારી મેલડી ખાવા દે રાજા મને પરજા મને તન મને હિન્દુ ને મુસલમાન ટોપિયું વાળા મારી મેલડી તન તાજમ ભરે એ મેલડી એટલે શું કહેવાય કોઈને ખબર ન હોય કદાચ કે મેલડી એટલે પણ બાપ એને આપણે હિન્દુ માને મુસલમાન માને હો મોટા રાજકોટની માલિપા સત્ય ઘટના ભુવા કે બે બાજુ રોડ વચ્ચે ફૂટપાયરી 3 ફૂટની નાની એવી દેરી અને દેરીની માલિપા 3 ઇંચનું લાકડાનું ફળું એમાં મેલડી બેઠી છો પારેવડી શોખની માલિપા રાજકોટની માલિપા અને એમાં ઇકબાલ પોતે મોમેડિયન હવે પોતાની માથે લેણું વધી જાય એટલે સાયકલ લઈને ભંગારનો ધંધો કરે પોતાની પત્ની પોતાની એક દીકરો એક દીકરી પણ લેણા વાળા બજારમાં નીકળે તો ઇકબાલનો કાંખડો પકડી લે કોઈ ધોલ મારે કોઈ ગાળ્યું બોલે અને તેથી એમ કહેવાય રાતના 12 વાગે ઇકબાલને મનની માલમાં એમ થયું કે બાપ આ દીકરી દીકરો હોઈ જાય મારી પત્ની હોઈ જાય એટલે આજ રાતે ઘરેથી બહાર નીકળી અને હાજી ડેમમાં પડી અને મરી જવું છે લાંબો સમય નથી જો હજી જીવે છે હા અને તેથી એમ કહેવાય રાતના 12 વાગે દેશી મકાનમાં પોતાની દીકરી હોઈ જાય પોતાનો દીકરો હોઈ જાય પોતાની પત્ની હોઈ જાય એટલે રાતના 12 વાગે મકાનની બહાર નીકળી બહારથી એમ કહેવાય હાકળ થઈ અને પારવડી શોખમાં આવે ને મેલડી સામે નજર ગયો બે બાજુ રોડ છે વચ્ચે ફૂટપાય છે અને એમાં એ મેલડીની 3 ઇંચની એમ કહેવાય દેરી છે ને એની સામે નજર કરી કીધું માં અમે મોમેડિયન છીએ અમને તમને કેમ પગે લગાવી ખબર ન પડે પણ મારી દીકરી મારો દીકરો અને મારી પત્નીનું ધ્યાન રાખજે હવે હું મરવા માટે જાઉં છું નિર્ધનિયાનું નાણું છે અને મેલડી કે જો કમોતે મરવા દઉં એ તો દુનિયાની માલિપા મને મેલડીને કોઈ માને નહીં બાપ તારો ઓશિયાળો ટકોરો મને મેલડીને વહમો લાગે જાઓ માં બોલો ભગવતી મેલડી આપણે હોર હિન્દુસ્તાનમાં પૂજાય છે નામ હારી પૂજાય પણ કોઈ ગામ કોઈ શહેર એવું નહીં હોય કે મારી મહાણી મેલડી નહીં હોય હો ઈ પાછું આપણું બધાયનું વહી ગયા પછીનું તોલ નાખવું છે સુરત જાય ત્યારે આપણે ભરીને તોલ નાખવું ઈ નહીં આવડું આ ગયા પછીનું તોલ નાખવું 4 શ્રીફળ દીધા વિના શમશાનમાં ન જવા દે ઈ મહાણી મેલડી કહેવાય બાપ તાળી પડો બાપ જોરદાર મને સુખે હા ભરે સાહેબી સુખે હા ભરે મારી મેલડી સાહેબી પણ દુઃખ પડે પડે તેથી હા ભરે અમારી જોગ માયા મેલડી જવો ધણી હા
મારો એકલાનો ભાગ્યો કહેવાય, મારો ગરીબનો વિહામો મારી ભગવા જડાની મેલડી તને બોલા. સિકોદર આવ્યા હે, સિકોદરમાં આપણા હિન્દુસ્તાનમાં હતા નહીં, પણ આપણા જુનાણાના ધણી બેન જાહલને જ્યારે તેડવા માટે ગયા સિંધ મલકની માલમાં, પઠ્ઠો પીર અને સિકોદર સિંધના સુમરાના દેવ છે, પણ ખોડિયારમાં હારે ગયા હતા એટલે આપણા હિન્દુસ્તાનમાં લાવ્યા સિકોદરમાં અને પઠ્ઠા પીરને. ત્યારે હવે તમને ઉત્તર ગુજરાત લઈ જાઓ, મનુભાઈ રબારીએ લખે જે 4 બંગડી વાળું લખ્યું ને આવું લખે હો પાછું કે સિંધના શેડ્યા રે તમે પોટલિયા, સિંધના શેડ્યા રે તમે પોટલિયા, પોટણ પીરો નો વાહો હા ભાઈ હા ભાઈ હા. હે વાણે રમે માડી વાણે રમે હરિયાની દેવ માડી વાણે રમે માં. રમી નાખો રમી નાખો. બોલો ભગવતી કે તારા હવા હવામાન ના તાવા રે મેલડી, હવામાન ના તાવા. આ મારી માયાળુ મેલડી હા, માયાળુ મેલડી હા. બોલો મારી ભગવતી હા, મારી મીઠાપરાના કોરમાં પૂજાય હા. એ અણદાની દેવી, એ ભગલાની દેવી, મારી સમજણ લાવો દૂધ નથી પીવા. ઘટના પંસાળમાં ભગતનું ગામ સાયલામાં ઘટના ઘટેલી હો. ભગવો જેનું નામ પોતે દેવી પૂજક અને અણદો ભગા અણદાની મેલડી કહેવાય. એ પોતાની એક સંધણ ભેહવી આય અને તોય દૂધ વાળું શિરામણ કરતા વધે એ જવરાવી દે. હવારમાં દહીં થાય પછી છાશ બનાવે આમાં, અને છાશ બનાવીને જે માખણ ઉતરે તાવી નાખે, ઈ ઘીનો મેલડીને દીવો કરે. મહિનો 2 મહિના 4 મહિના 6 મહિના ગયા, એમાં કોઈ એમ કહેવાય ભેહ લઈ અને દીકરીને કરિયાવરમાં આપી દીધો. અહીંયા ભગા અણદાય એક દી વયો ગયો, બીજો દી વયો ગયો, ત્રીજો દિવસ અને અંધારી રાતની મેઘલી મળ્યો. મેલડી આગળ બેઠા બેઠા કહેશે કે માં અનજળનો ત્યાગ કરું જ્યાં સુધી મારી સંધળ ભેહ નો લાવી ને ત્યાં સુધી. જેમ આપણે ભગવાન માતાજીની જરૂર છે ને એમ એને આપણી જરૂર છે હો. મેલડી રાતે મૈયારણ બની હો, માથે પોખણી લઈ અને પોતાના ભગતને મનાવવા માટે આવી. શું કે છે
એ દૂધ પી લે પગલા માતા મેલડી બોલું તારી દેવી